ભારતે વિશ્વને શૂન્યની સંજ્ઞાની, દશાંશ પદ્ધતિની, બીજગણિત, રેખાગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયનનો પ્રમેય વગેરે શોધો આપી છે. મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની સંજ્ઞાની અને દાશ પદ્ધતિની શોધ કરી હતી. તેમણે તેમના આર્યભટ્ટીયમ ગ્રંથમાં પાઈની કિંમત 22 એટલે કે 3.14 જેટલી થાય છે એવું જણાવ્યું હતું. તેમણે પ્રતિપાદન કરેલું છે કે ગોલક એટલે કે ગોળાના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક પાઈ છે. આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે. તેથી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. આર્યભટ્ટે દશગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો લખ્યા હતા. આર્ય સિદ્ધાંત ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે. તેમણે બીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો હતો. ગૃત્સમદ નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી. પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રીઓએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા હતા. મોહેન્જો-દડો અને હડપ્પાના અવશેષોમાં માપવા અને તોલવા માટેના સાધનોમાં દશાંશ પદ્ધતિ હતી. તેનો પરિચય પ્રાચીન સમયમાં મેઘાતિથિ નામના ગણિતશાસ્ત્રીએ આપ્યો હતો. ઈસવીસન 1150માં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યએ લીલાવતી ગણિત નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. આ ઉપરાંત તેમણે બીજગણિત, અંકગણિત અને ખગોળશાસ્ત્ર પર પણ ગ્રંથો લખ્યા હતા. તેમણે પ્લસ એટલે કે સરવાળા અને માઇનસ એટલે કે બાદબાકીની શોધો કરી હતી. ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરી હતી. ગણિતશાસ્ત્રી આપસ્તંભે શલ્વસૂત્રો એટલે કે ઈસવીસન 800 પૂર્વે વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિવિધ વેદીઓના પ્રમાણ નક્કી કર્યા હતા. ગણિતશાસ્ત્રી બોધાયને અને કાત્યાયને પોતાના ગ્રંથોમાં ગણિતશાસ્ત્રના વિવિધ પાસા વિશે ચર્ચા કરી હતી.